ગુજરાત સ્ટેટ અને અમદાવાદ શહેરના તમામ ઇન્ટિરિયર ડિઝાઇનર, આર્કિટેક્ટ, બિલ્ડર્સ, ટાઉન પ્લાનિંગ કન્સલ્ટન્ટ જેટલા પણ છે તે લોકોને મારો એક જ મેસેજ છે કે અત્યારે અમે અમારું ઓબ્ઝર્વેશન અમદાવાદ ફાયર બ્રિગેડનું એ છે કે જે પણ બિલ્ડિંગ્સમાં અમે જઈએ છીએ ફાયર લોડ કેલ્ક્યુલેશન ઇઝ વેરી હાઈ, સામે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ્સ અને એનું વોટર હાઇડ્રોલિક્સ ઇઝ વેરી લેસ. એટલે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ્સની જે પરફોર્મન્સ છે એની સામે ફાયર રિસ્ક લોડ કેલ્ક્યુલેશન ઇઝ વેરી હાઈ. જેમ કે સોફા છે, એસી છે, અલગ અલગ પ્રકારના ફર્નિચર છે, ઇટ્સ હાઈલી કમ્બસ્ટેબલ, હાઈલી ફ્લેમેબલ. તેને જો કંટ્રોલ કરવામાં આવે તો ફાયરનું જે ફાયરની ફ્લેમ છે એનો સ્પ્રેડિંગ રેટ છે એ થોડો ઘટશે. ઇલેક્ટ્રિકલ લોડ ખૂબ જ વધતો જાય છે, દરેકના ઘરમાં 4 એસી 5 એસી હવે લાગતા જાય છે, ઇલેક્ટ્રિકલ લોડ લોકો વધારતા જાય છે. એની સામે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ જે બિલ્ડિંગની છે તે અપૂરતી પડે છે અને એના કારણે ફાયરની સ્પ્રેડિંગ રેટ ખૂબ જ હાઈ થતો હોય છે અને તેને ચેલેન્જિંગ મોડમાં ફાયર બ્રિગેડને લેવું પડે છે. એટલે મારો એક મેસેજ એ છે કે ઇન્ટિરિયર ડિઝાઇનર્સ બને એટલું ફાયર રેઝિસ્ટન્ટ મટીરિયલ્સનો જો યુઝ કરે, સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટની જે બિલ્ડિંગ ડિઝાઇન કરવામાં આવે આર્કિટેક્ટ દ્વારા, તો ઇટ ઇઝ ગુડ ફોર ફાયર સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ. અને અત્યારે અમદાવાદ ફાયર બ્રિગેડના ટ્રેનિંગ સેશન એ જ ચાલે છે કે તમામ આર્કિટેક્ટ્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, MEP કન્સલ્ટન્ટ આ બધાને અમે ભેગા કરીને એક ફાયર સેફ્ટીની અવેરનેસ પ્રોગ્રામ્સ પણ સ્ટાર્ટ કરેલો છે, જેથી કરીને બિફોર ફાયર વોટ વી કેન ડુ, ફાયર પ્રિવેન્શન એન્ડ પ્રોટેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ, આગ લાગ્યા પહેલાં આપણે એક પ્રિવેન્શન કરી શકાય સ્ટ્રોંગલી.